શહેરના નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વાહનોની અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિકના નિયમોનો ભંગ તેમજ જાહેર સ્થળોએ બીભત્સ ચેનચાળાની ફરિયાદો વધતી જતી હતી। સ્થાનિક નાગરિકો અને પરિવાર સાથે ફરવા આવતા લોકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી। આ ફરિયાદોને ગંભીરતાથી લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। પોલીસ ટીમે નર્મદા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો અને જાહેર શાંતિ ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી। કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોની તપાસ કરવામાં આવી હતી અને તેમજ જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા કેટલાક લોકોને કાયદેસરની કાર્યવાહી હેઠળ દંડિત કરવામાં આવ્યા હતા। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોની ગૌરવ અને શાંતિ જાળવવા માટે આવા તત્વો સામે ભવિષ્યમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે। સ્થાનિક નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી છે અને જણાવ્યું છે કે નર્મદા કિનારો પરિવાર માટે સમય પસાર કરવા માટેનું મહત્વનું સ્થળ છે। અહીં શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસની આવી કામગીરી જરૂરી છે। બી ડિવિઝન પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિ ભંગ થતી જણાય તો તરત જ પોલીસને જાણ કરે, જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે। નર્મદા કિનારાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં મુલાકાત લઈ શકે તે માટે પોલીસ તંત્ર સતત સતર્ક છે। ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ। અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઈડથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।